આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવનદીમાં પાણી કોઝવે પરથી ઓસરવા માંડ્યા છે। દેવડેમમાંથી દેવનદીમાં પાણી છોડવામાં આવ્યા હતા ત્યારે વ્યારા ગામ પાસેના કોઝવે પર પાણી ફરી વળતા જ વાહન વ્યવહાર પણ બંધ થયો હતો। પાણી છોડાતા જ વ્યારા ફ્લોડ મડેલી ગામના વાહન વ્યવહાર બંધ થયો હતો। આ કોઝવે પરથી મોટી સંખ્યામાં લોકો પસાર થતા હતા। પારુલ યુનિવર્સિટી, પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ, વડોદરા તરફ જતા લોકોને પણ પાટિયાપુરા તેમજ તવરા ગામ પરથી ફરીને જવું પડતું। કોઝવે પર પાણી સાથે જ મોટા પ્રમાણમાં માટી અને કાપ પણ તણાવ્યો હતો। કોઝવે પરથી પાણી તો ઉતરી ગયા પરંતુ રસ્તો અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો। માર્ગ અને પંચાયત વિભાગ વાઘોડિયા દ્વારા જેસીબી મશીન લગાવી માટી અને કાપ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કોઝવે પરથી માટી અને કાપ હટાવી વાહન વ્યવહાર માટે કોઝવે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ જવા પામ્યો છે। તારીખ 27/8/2024 રોજ ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાઘોડિયા તાલુકાના વ્યારા ગામ પાસે આવેલ કોઝવે ઉપર પાણીનું લેવલ વધતા મઢેલી ફ્લોડ વ્યારા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ હતો। સદરુ રસ્તા પર બંને સાઈડ પર બેરિકેડિંગ કરી અને પોલીસ જવાન મૂકી અને પબ્લિક ત્યાંથી અવર જવર ના કરી શકે તે પ્રમાણે ગોઠવણ કરવામાં આવેલ હતી। આજ રોજ દેવ ડેમમાંથી પાણી ઓછું થતાં કોઝવે પરથી પાણી ઉતરી ગયેલ હતું, પરંતુ ભારે વરસાદના કારણે કચરો તથા માટી આવેલી હતી કોઝવે ઉપર। સદરુ માટી જેસીબીથી હટાવી અને ટ્રાફિક માટે સદરુ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે।